સેવા મંડળ નવસારી દ્વારા વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ નવસારી સ્થિત બીઆર ફોર્મ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં જલાલપુર, ગણદેવી તેમજ નવસારી તાલુકાના અંદાજે 400 થી 500 જેટલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય હળપતિ સમાજના વિદ્યાર્થીઓમાં વધતી શાળા છોડવાની પ્રવૃત્તિને અટકાવવાનું હતું। હાલ સમાજમાં ધોરણ 9, 10, 11 અને 12 દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડે છે અને માત્ર અંદાજે 3% જેટલા વિદ્યાર્થીઓ જ ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધે છે। આવી પરિસ્થિતિમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે જોડાય, શિક્ષણનું મહત્વ સમજે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તે હેતુથી આ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભણતરમાં ઉત્તમ પ્રગતિ કરનાર અને વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માનથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે તેવો આશય રાખવામાં આવ્યો હતો। સેમિનારમાં તેજસભાઈ દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ, કારકિર્દી વિકલ્પો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ ભવિષ્યની યોગ્ય યોજના અંગે વિસ્તૃત અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય નિર્ધારણ કરવામાં અને આગળના અભ્યાસ અંગે સ્પષ્ટતા પ્રાપ્ત થઈ હતી। આ કાર્યક્રમ હળપતિ સમાજના શૈક્ષણિક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થયો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું। આજ રોજ હળપતિ સમાજ સેવા મંડળ આયોજિત વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન શિબિરમાં 9, 10 અને 11, 12ના જલાલપુર, ગણદેવી અને નવસારી તાલુકાના 400 થી 500 જેટલા બાળકો આજે આ સેમિનારમાં ભાગ લીધો અને આ સેમિનારના આયોજનના ભાગરૂપે શ્રી તેજસભાઈ પટેલ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંગેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું કે જેમાં હળપતિ સમાજનો જે ડ્રોપ આઉટ રેશિયો 9, 10, 11, 12માં જે સૌથી વધારે છે અને 3% જેટલા જ બાળકો ગ્રેજ્યુએશન કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી પહોંચે છે, તો એ રેશિયોને નીચે લાવવા માટેનું આજનું જે અમારું આયોજન હતું એ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું। જેમાં મુંબઈથી ભાભા એટોમિક સેન્ટરમાંથી સાયન્ટિસ્ટ વિજયભાઈ હળપતિ, અમદાવાદથી ડોક્ટર મનોજભાઈ રાઠોડ અને અંકિતભાઈ રાઠોડ, ડોક્ટર દિવ્યેશ પટેલ એમણે અહીં આવી અને આપણને પ્રોત્સાહિત કર્યા। રમણભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપી અને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા કે સમાજમાં પીએચડી થયેલી જે વિદ્યાર્થીનીઓ છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું કે જેના થકી બાળકોને પ્રોત્સાહન મળે કે સમાજના બાળકો પીએચડી સુધી પણ અભ્યાસ કરી ચૂકેલા છે અને જીપીએસસીના ક્લાસ 1માં સિલેક્ટ થયેલા આપણા વિદ્યાર્થીઓનું પણ સન્માનિત આજે કરવામાં આવ્યું અને એ બદલ હળપતિ સમાજ સેવા મંડળ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।